બપોરે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જે પ્રમાણે કાગડા ઉડતા જોવા મળ્યા હતા, ફરીથી એક વખત મતદાનમાં ગતિ પકડાઈ છે. સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો. બારડોલી લોકસભા મત વિસ્તાર ક્ષેત્ર મતદાન મથક છે, ત્યાં હવે ફરીથી એક વખત લાઈન લગાવવાની શરૂઆત છે એ લોકો દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે અત્યારે એકવાર ફરી એક વખત અત્યારે મતદાન મથક છે એ અત્યારે લોકોથી ભરપૂર જોવા મળી રહ્યું છે. 4 વાગ્યા બાદ જે રીતે ધીમે ધીમે તડકો જેમ જેમ ઓસરી રહ્યો છે, ત્યારે મતદાનની ટકાવારીની જો વાત કરીએ તો બપોરે 3 વાગ્યા સુધી બારડોલી લોકસભા મત વિસ્તારની અંદર કુલ 52% જેટલું મતદાન છે થઈ ચૂક્યું છે. બારડોલીની જો વાત કરીએ તો બારડોલી શહેરમાં 52.38, કામરેજમાં 38.22, મહુવામાં 52.71, માંડવીમાં 57.24, માંગરોળમાં 55.8 અને નિઝરમાં 66. સૌથી વધારે નિઝર છે 66.54 અને વ્યારામાં 57.17% મતદાન. એટલે કહી શકાય કે 4 વાગ્યા બાદ ફરી એક વખત જે રીતે મતદાન મથકો છે એ અત્યારે મતદારોથી ઉભરાઈ રહ્યા છે. જે પ્રમાણે 2 કલાક જે રીતે જે કાગડા ઉડતા જોવા મળ્યા હતા એની જગ્યાએ હવે ફરી એક વખત બારડોલી લોકસભા મત વિસ્તારની અંદર આ રીતે ધીમે ધીમે લોકો છે, મતદાતાઓ છે, ફરીથી એક વખત અત્યારે લાઈન લગાવતા થઈ ચૂક્યા છે અને ફરી એક વખત છેલ્લા 2 કલાકની અંદર બમ્પર મતદાન થાય તેવી શક્યતા છે. ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ.